ગીત સંગીત ક્ષેત્રે પાટણની પ્રસિદ્ધ કરાઓકે સંસ્થા રાઇઝિંગ સ્ટાર્સનો દ્વિતીય કાર્યક્રમ યોજાયો. રવિવારની સમશીતોષણ ઢળતી સાંજે પાટણના વાતાનુકૂલિત એપીએમસી હોલમાં ગીત સંગીત ક્ષેત્રે અવનવા કાર્યક્રમોનું સફળ આયોજન કરતી પાટણની પ્રસિદ્ધ કરાઓકે સંસ્થા રાઇઝિંગ સ્ટાર ક્લબે પોતાનો તૃતીય કાર્યક્રમ યોજ્યો. ખીચોખીચ ભરાયેલા હોલમાં 90ના દાયકાના ખૂબ જ લોકપ્રિય અને શ્રોતાગણ પટેલને ઝકઝોર કરી મૂકતા એવા અફલાતુન ફિલ્મી ગીતોની એક પછી એક સુમધુર રસની લાણી પીરસીને તમામ કલાકારોએ શ્રોતાઓને ડોલાવી દીધા હતા. ગીત સંગીત ક્ષેત્રે પાટણની પ્રસિદ્ધ પાટણના જાણીતા સંગીતજ્ઞ કમલેશભાઈ સ્વામીના નેતૃત્વમાં સ્થપાયેલી આ સંસ્થાએ ગુસ્તાખિયા શીર્ષક હેઠળ હોશિયાર હો ખબરિયા જિંદગી ક્યા ચીજ હૈ ગઝલથી શરૂ કરીને તેરે પ્યાર મેં સબ કુછ કહો સુધીના મસ્ત મજાના 90ના દાયકાના ફિલ્મી ગીતો રજૂ કર્યા હતા. આ સંસ્થાના હવે તો નીવડેલા કલાકારો સર્વેશ્રી કમલેશ સ્વામી, હાર્દિક રાવત તેમજ ડૉક્ટર ભાવિન ગઢવી, દર્શના રામી, ડૉક્ટર અંકિત પંચાલ, ભાવેશ આચાર્ય, કાશ્મીરા ત્રિવેદી તેમજ માધવી સોની, મોના નાયક, જયદીશ સોલંકી, આશા રાવલ, પ્રતીક સાલવી, નિધિ સોની તેમજ કિશોર રાવલ વગેરેથી મઢાયેલાના કાફલાએ પોતાની ગાયકી અને મૌલિક અદાયીથી શ્રોતાઓને રસ તરબોળ કરી દીધા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉક્ટર અશ્વિન પટેલ, ડૉક્ટર તારક મહેતા તેમજ ડૉક્ટર દીપ શાહ, સુમિત શાસ્ત્રી, ચંદ્રિકાબહેન ત્રિવેદી તથા અશોક વ્યાસ વગેરે મહેમાનો તથા કાર્યક્રમના આર્થિક સહયોગીઓનું યથોચિત સ્વાગત તથા સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં ભારતીય સિનેમાવિદ અશોકભાઈ વ્યાસે 1990ના દાયકાના ફિલ્મી ગીત સંગીત તથા પરિવર્તન પામેલા આખા માહોલની વિશદ છણાવટ કરી હતી. કાર્યક્રમનું સંચાલન કરતા આત્મારામભાઈ નાઈએ ગુજ્જુ હિન્દી ભાષામાં શેર શાયરીઓ પીરસીને વાતાવરણ ખૂબ જ રોચક અને રસપ્રદ બનાવ્યું હતું.